આજે જો મેં સાંજે બનાવી છે વાળુમાં ફાડા લાપસી અને નવા કુકરનું આજે મેં મુહૂર્ત કરી નાખ્યું છે. નવા કુકરમાં બનાવી છે. બીજા કાજુ બધા બે શેકીને મૂક્યું છે ને આ છે દ્રાક્ષ. તો અત્યારે વાતાવરણ આવું દેખાય છે બધું. વાદળા તો જશે, વરસાદ તો આવશે જ, તે અંધાર છે એટલે. હજી જો પાણી તો કે હુકાણું નથી. ધાબા અત્યારે પવન એવો આવે છે ને ઉપર ધાબા ઉપર ઠંડો પવન આવે. ઉનાળામાં પવન આવતો હોય તો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને અત્યારમાં તો જો સવારમાં આવે કપડાને એવું બધું ધોઈ નાખ્યું છે ને. આજ તો વરસાદ વળી થોડોક ઓછો છે. અત્યારે બધી આખી રાત તો જો કે વરસાદ હતો, અત્યારે વળી નથી વરસાદ. અને દીદી વહી ગઈ છે કોલેજ અને હું બધું કામકાજ કરીને નવરી થઈ ગઈ છું ને. શાકભાજી આવી હતું તો શાકભાજીને એવું બધું લઈ લીધું છે. આલુ હતા તો આલુ લઈ લીધા છે. જો ઝીણા આલુ હતા, ખલેલા જેવા લાગે છે ને, પણ આલુ છે. અને શાકભાજી લઈ લીધું છે આપણે. ટમેટા લીધા છે ને કારેલા લીધા છે, એવું લઈ લીધું છે. અને કાલે તો જો આપણે નવું કુકર લીધું એ નવા કુકરની લાપસી બનાવી હતી, એમાં તમને બતાવી છે. કુકર લાવ્યા હતા મુહૂર્તમાં આપણે બનાવી દીદીને કહો પહેલાં આપણે શું બનાવું તો કે લાપસી બનાવી, ફાડા લાપસી. અને જો કે ભાવે બહુ ગળ્યું એટલે આપણે પછી બનાવી લાપસી. તો એ પણ વિડીયો આમાં છે, જોઈ લેજો. અને હાલો આપણે રાંધવાનું ટાણું થઈ ગયું છે તો રાંધી નાખીએ પહેલાં. તો આજે જો મેં સાંજે બનાવી છે વાળુમાં ફાડા લાપસી અને નવા કુકરનું આજે મેં મુહૂર્ત કરી નાખ્યું છે. નવા કુકરમાં બનાવી છે. બીજા કાજુ બધા બે શેકીને મૂક્યું છે ને આ છે દ્રાક્ષ એમાં નાખવા માટે. અને જો લાપસી મુકાઈ ગઈ છે આમાં. નવા કુકરનું મુહૂર્ત કર્યું એટલે આપણે લાપસીથી શરૂઆત કરી છે. પછી એમાં બીજું બધું આપણે શાકને એવું બનાવશું હવે. એટલે નવું લીધું હતું એટલે મેં કીધું આજે હું બનાવું તો આપણે ફાડા લાપસી જેમાં પહેલાં બનાવી નાખી છે આજે. તો અત્યારે જો લાપસી બનીને થઈ ગઈ છે તૈયાર. હવે આપણે તો નવા કુકરમાં મુહૂર્તની લાપસી બનાવી છે. બની ગઈ છે, કેવી છૂટી છૂટી મસ્ત બની ગઈ છે. કુકર લીધું એટલે આપણે મુહૂર્ત જ કર્યું છે લાપસીનું પહેલી વાર. હાલો બધા લાપસી ખાવા. ફાડા લાપસી કોને કોને ભાવે છે કમેન્ટમાં કહી દેજો. આજે તો આપણે ટીંડોરાનું શાક બનાવ્યું છે બપોરે. મારે દીદીને બેનને જમવાનું હોય. ટીંડોરા પડે ને ટીંડોરાનું બનાવી નાખ્યું. હવે જાવું છે ધાબા ઉપર. ટાંકો જવા ટાંકામાં પાણી સડે છે કે નહીં, હમણાં તો સડતું નહીં એટલે તો જોઈ આવી. આજે તો જો વરસાદ બહુ હતો ને તો જાય વાસા ટાઈમ તો પાર્કિંગમાં હોય પાણી આવી ગયું. અને ધાબા ઉપરથી જો અત્યારે વાતાવરણ આવું દેખાય છે બધું. વાદળા તો જશે, વરસાદ તો આવશે જ, તે અંધાર છે એટલે. હજી જો પાણી તો કે હુકાણું નથી. ધાબા છે તો બધા એમાં પાણી છે. અહીંયા જો અજમા કેવા થઈ ગયા છે મારે, એવા મોટા પાંદવાળા થઈ ગયા છે ત્યારે. તો ઉનાળામાં થાવ ઓલા થઈ ગયા થાય ત્યારે પાછા થઈ ગયા સારા. અજમા જામી ગયા છે. અને આ છે ટમેટીનો રોપ. કેટલા થઈ હશે ટમેટીનો રોપ? આપણે તો એટલો બધો શું કરવો હોય, પણ એલોવેરા એમાં દેખાતું નથી જરાક. શેરી તો તારે હા સુનસાન હશે. કોઈ બહાર નથી. વરસાદ તો નથી પણ તોય પવન એવો આવે છે ને ઉપર ધાબા ઉપર ઠંડો પવન આવે. ઉનાળામાં પવન આવતો હોય તો ઉનાળામાં આવો ન આવે. અત્યારે એવો ઠંડો પવન ઉપર આવે છે. ચાલો હેઠે જઈએ. રાંધવાનું શાક મૂકીને આવીશું એટલે. અત્યારે જો બપોરનું બધું રંધાઈને થઈ ગયું છે તૈયાર. આજે 2 રોટલી પડી છે, 2 રોટલા કર્યા છે
અને હવાનું ટીંડોરાનું કોરું શાક જરાક પડ્યું છે ને આ છે રસાવાળું શાક. આપણે ટીંડોરાનું છે પણ રસાવાળું જરીક છાશ નાખીને કર્યું છે. અને આ છે છાશ. અને આ આપણે સિઝનની હવે છેલ્લી કેરી, પહેલી કેરી ખાધી અને હવે છેલ્લી કેરી છેલ્લી છે. હવે આ પૂરું થઈ ગયું. હવે આવતા વર્ષે કેરી જોવા મળશે, ત્યાં સુધી નહીં. હવે પૂરી થઈ જાય. વરસાદ પહેલાંનું હતું ને એટલે વળી અત્યાર સુધી સારી રહી, નકર હવે તો સારી આવે નહીં. એટલે હવે તો ખવાય નહીં કેરી આવે તોય તે. હવે આ છેલ્લી કેરી છે પછી પૂરું. હવે આવતા વર્ષે કેરી ખાવા મળશે. અને હાલો તો આપણે જમી લઈએ. તો હાલો બધા જમવા.